હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ અને નવા વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. તેની સાથે સાથે ભાઈ આજે આપણે ટ્રીપમાં જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ વિડીયો આગળ જોતા રહેજો, આઈડિયા આવી જશે. અને જો પ્રિયંકા પણ રેડી થઈ ગઈ છે અને અહીંયા મંત્રભાઈ ગુડ મોર્નિંગ. આહા ઓહો શરમાઈ ગયા. ગુડ મોર્નિંગ પ્રિયંકા. ગુડ મોર્નિંગ. અને આ જો 1 2 3 4 ને 5 નાસ્તાનો સામાન પણ સાથે જઈ રહ્યો છે. અને હવે એક નાઇટ સ્ટે કરીશું, મતલબ ઓલમોસ્ટ 2 દિવસ માટે અમે ટ્રીપમાં જઈ રહ્યા છીએ. હું અને મારો ફ્રેન્ડ બંને જઈ રહ્યા છીએ. હવે જોઈએ ક્યાં જઈએ છીએ, તમે વિડીયોમાં બન્યા રહેજો. અમને તો ખબર જ છે, અમારા માટે કોઈ સરપ્રાઈઝ નથી, કારણ કે એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે. એટલે બંને ફ્રેન્ડ અમને કપલને ખબર છે, એટલે ભાઈ અમે જઈ રહ્યા છીએ. અને તમે પણ એન્ડ સુધી બન્યા રહેજો વારંવાર. એટલે કહું છું કે તમને પણ મજા આવવાની છે આ વિડીયોની અંદર, અને તમે પણ ત્યાં જવા માંગતા હો તો તેની બધી ડિટેલ આજના વ્લોગમાં યા કાલના વ્લોગમાં તમને મળી જશે. મને તો આ ન્યૂ ટી શર્ટ છે, કોણે પહેર્યું? મને આપીશ? કેમ? મનતુનું છે તો મને નહીં આપવાનું? હે? મનતુનું નૂનું, પપ્પાનું નૂનું એમ? દાદા ન્યૂ કપડાં બતાય તારા? જય સ્વામિનારાયણ પપ્પા. દાદાને ન્યૂ કપડાં બતાય તારા? તારે ક્યાં જવાનું છે? ઓય તારે ક્યાં જવાનું છે? દૂર દૂર જવાનું છે? પૂર્વાંશ આવવાનો છે? હે પૂર્વાંશ આવવાનો છે? ઓય પૂર્વાંશ આવવાનો? પૂર્વાંશ આવવાનો છે? પૂર્વાંશ આવવાનો છે? કેસેટ ચોંટી ગઈ. સમજો કોણ કોણ જવાનું? મિતુલ અંકલ ને કોણ કોણ જવાના છો? પૂર્વાંશ આવવાનો? પૂર્વાંશ ચાલો ભાઈ, ફાઇનલી નીકળી રહ્યા છે. અને 3 સામાન લઈને જાઉં છું, અને બાકીનો પ્રિયંકા લઈને આવી રહી છે. અને મારી સાથે આવે છે મંત્ર. ટાટા જવું છે? ચાલો લેટ્સ ગો. અહીંયા બહારનું તમે એટમોસ્ફિયર જુઓ. આ જે રૂટ છે ત્યાં આગળ થોડીક ઝુંપડપટ્ટી ટાઈપનું આવે છે, પણ આ સાઈડ જઈએ ને તો કંઈક નજારો જ બધો અલગ આવે છે. ક્યારેક આપણે ત્યાં પણ જઈશું અને એનું વ્લોગમાં હું તમને બતાવીશ કે ભાઈ શું છે આ પાળો. અમારા ઘરની એક્ઝેક્ટ નજીક છે, પણ ભાઈ મજા આવે એવું છે. ને એમાં પણ તમે આ મોન્સૂનની સિઝનમાં જાઓ એટલે ભાઈ નેક્સ્ટ લેવલ. શું કેવું પ્રિયંકા? મજા આવી જાય. મંતુ જે ક્યાં જવું છે આપણે? જો કુકુ આવ્યું છો, ડોગી કુ. પછી કોયલ કેમ બોલે? અને અત્યારે આપણે ક્યાં જવાનું હવે? મિતુલ અંકલના ઘરે. ચાલો ભાઈ, ફાઇનલી અમે અત્યારે નીકળી ગયા છીએ ઘરેથી ટ્રીપ પર જવા માટે. થોડાક આગળ જઈએ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા અંદાજ પર તો આવી જ ગયો હશે, કાં તો આવી જશે કે ક્યાં જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી જર્નીની શરૂઆત. 2 દિવસ માટેની જે ટ્રીપ રહેવાની છે, અને હું, પ્રિયંકા, મિતુલ અને એની વાઈફ અલ્પા, અમે 4 જઈએ છીએ. અને સાથે કિડ્સ આવી રહ્યા છે. હવે જોઈએ કે પૂર્વાંશનું શું છે. એનું થોડુંક પ્લસ માઇનસ હતું. હવે ફાઇનલ ત્યાં જઈએ પછી જ ખબર પડશે કે ભાઈ આવવાનો છે કે નથી આવવાનો, તે બધું. તો ચાલો આગળ મળીએ. ભાઈ સવારના 7:30 ઓલમોસ્ટ થવાના છે. અને ભાઈ બહારનું વાતાવરણ જોવા, ઉત્તરાયણ 4 રસ્તા આગળ દેખાય છે ત્યાં જ આમ જો ધુમ્મસ ટાઈપનું પૂરું વાતાવરણ છે. આજે જ્યાં જઈ રહ્યા છીએ બસ ત્યાં ઓલમોસ્ટ આની આસપાસનું જ વાતાવરણ કે એટમોસ્ફિયર જે કયો તે રહેવાનું છે. તો બસ મજા કરવાની છે. હવે 2 દિવસ માટે છુટ્ટી છે, પછી પાછું કન્ટિન્યુ આપણા કામમાં લાગી જવાનું છે. આ ભાઈએ થોડુંક લેટ કર્યું. કેટલા વાગે જવાનું હતું? 7 વાગે. અને કેટલા વાગ્યા? 8. હા, ક્યાં બેઠા હતા? સ્પેશિયલ જગ્યાએ બેઠા હતો ને એટલે. અને આ બધા હવે ઉતરે તો કંઈક પેટ પૂજા કરીએ. ચાલો ચાલો બહાર નીકળો ભાઈ. અત્યારે મઢીની ખમણીમાં આવ્યા છે અને જોઈએ ભાઈ નાસ્તો વાસ્તો કંઈક કરીએ. આ ફેવરિટ જગ્યા છે, કારણ કે સુરતથી તમે મુંબઈ જતા હો, સુરતથી મુંબઈ જઈએ ને તો આ એક પ્લેસ એવું છે કે જ્યાં તમને કંઈ ખાવા પીવાનો સવારનો નાસ્તો મળી જાય. તો હવે જઈએ. લાસ્ટ ટાઈમ પણ અહીંયા આવ્યા હતા, મિતુલની કંઈક રિસોર્ટમાં ગયા હતા ત્યારે પણ અહીંયા આવ્યા હતા. તો આ વખતે જોઈ લીધો ને આવી સવારમાં મઢીની ખમણી ચા. મિતુલભાઈ મજા આવે ને? મજા આવે આવો ખાવાની. તમને બધાને? મજા આવે. હા ચાલો સેવ કોરી સેવ બોલાવે. ઓય મનતો શું ખાશો? ભાઈ રસ્તામાં જઈ રહ્યા હતા સાપુતારા જવા, જ્યાં વનવાસો રિસોર્ટ છે ત્યાં અમારું બુકિંગ છે 1 નાઇટ સ્ટેનું.
પણ તો રસ્તામાં ભાઈ એક વાંગણ વોટરફોલ કંઈક નવું પ્લેસ છે ભાઈ. આપણા એ સાથે જે મિતુલભાઈ છે એના કોઈ ફ્રેન્ડે સજેસ્ટ કર્યું છે અને એમ કહે છે કે ભાઈ બહુ સારું છે. અને આપણે અહીંયા અત્યારે થોડાક આગળ છીએ, અહીંથી 72 કિલોમીટર જેવું છે સાપુતારા. તો જોઈએ, સારું કહે છે તો આંટો મારી લઈએ એકવાર અને વિઝિટ કરી અને જોઈએ. હવે તમને પણ હું એવું હોય તો સજેસ્ટ કરીશ. વાંગણ વોટરફોલ કરીને છે. હવે જઈને હું વિડીયોમાં તમને બતાવીશ કે કઈ ટાઈપનું છે અને એ બધી વસ્તુ. ઠીક છે, તો ચાલો હવે આપણે અત્યારે થોડુંક શેડ્યુલમાં આમ તેમ થયું છે, ટાઈમમાં પણ લેટ થશે ત્યાં પહોંચવામાં, પણ એક નવું પ્લેસ છે તો એ જોવાય છે. એને શું કર્યું તમને ખબર છે ને? હાથમાં તારા નેલ બતાવી તો લે, પગના નેગ. ઓ જો પૂર્વાંશનો હથવારો તૂટ્યો છે. હા, મંત્રાનો, સોરી, પૂર્વાંશનો હથવારો જ ને તૂટેલો. મંત્રાભાઈ એકલા પડી ગયા છે. હવે એ વાટ જોઈને બેઠો હતો કે ભાઈ પૂર્વાંશ આવશે પણ હવે તમે સેટિંગ ન કર્યું. નો એટમોસ્ફિયર જુઓ. અને જ્યારે તમે વાંસદા નેશનલ પાર્કથી ગેટ જે આવે એનાથી તમે 1 કિલોમીટર આગળ જાઓ પછી રાઈટ સાઈડ તળપાડાથી વળવાનું થાય છે ને, આના ગામડાવાળા રસ્તામાંથી જવાનું થાય છે વાંજણા કે કેવું વાંગણ વોટરફોલ જવા માટે. અને ભાઈ આ ગામની અંદરનું વાતાવરણ જો, અત્યારે મોન્સૂન છે એટલે ભાઈ કંઈક અલગ જ છે નજારો. બાપા અહીંયા પાર્કિંગ પ્લોટ પણ છે ભાઈ. ચાલો પે પાર્કિંગ અહીંયા ભાઈ, ગાડી વાડી કાંઈ છે નહીં જાજી. જોઈએ હવે ચાલો ભાઈ ટ્રેકિંગમાં. મિતુલભાઈ ટ્રેકિંગ, આ તો મંત્ર ટ્રેકિંગ કરવાનો છે. અહીંયા જે અંકલ બેઠા છે ત્યાંથી ભાઈને કીધું કે આગળ જે આંબો દેખાય છે, મતલબ આઈ થિંક આ જ છે, તેની કેડીએ ઉપર જવાનું છે. ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છે અને ભાઈ કંઈક નવું ટ્રેકિંગ છે. અને મંત્રભાઈ લબડ થાય. દેખો ભાઈ 1.5 કિલોમીટરનું ટ્રેકિંગ છે અહીંયા. અને અહીંયા આજુબાજુમાં ગામ જ છે. જો આ બંને કપલ આગળ હોંશે જઈ રહ્યા છે. અને અમારે આ પાર્સલ સુવિધા છે, એમનું પાર્સલ સાથે નથી આજે. અહીંયા હા લઈ લો કિલો. આ રહ્યો જો, અહીંયા રહ્યું નાનું સીતાફળ જો. રહ્યું તને દેખાણું? ચાલો ભાઈ જલ્દી ભાઈ, ટ્રેકિંગ હજી ઘણું છે ને અમારે ત્યાં પણ હજી પહોંચવાનું છે રિસોર્ટ પર, કારણ કે બપોરનું ભોજન તો ત્યાંનું લેવાના છે. અમારો ઓલા ભાઈ ફૂલ એનર્જી સાથે મંત્રભાઈ જો કરે જ. મિતુલ ડાન્સ કરતા હું હાથ પોળા કરી કરતા મંત્ર. તમે અહીંયા કદાચ કાર લઈને આવો છો તો એનું આગળ 1.5 કિલોમીટર જેવું દૂર પાર્કિંગ કરવું પડે છે. જ્યારે 2 વ્હીલ છે તો તમે આ રસ્તા પરથી ઇઝીલી આવી શકો છો. 4 વ્હીલ પણ આવી શકે એવો રસ્તો છે, પણ રિસ્ક ના લો. મોન્સૂન સિઝનમાં તો વધુ સારું, કારણ કે ભાઈ આવા કાદવને એવું હોય તો ગાડી ફસાઈ જવાનો ચાન્સ લાગે છે એટલા માટે. બાકી 2 વ્હીલ હોય તો તમે આવી શકો છો. હા ભાઈ તો દેશી મોજ લે. બહુ સારું તો સારું લ્યો. હું છે મિતુલભાઈ બોલો. નવા કપલો જે હોય ને એ લોકોને આ વધારે સારું આમ પ્લેસ છે ફરવા માટે. ઓકે, ફરે તો મતલબ ભાઈ નવી સગાઈ થયેલી છે કે પછી લગ્ન થયેલા આવી શકો છો. રેકમેન્ડેડ લાગે છે હજી સુધી તો, પણ હવે આગળ જઈને જોઈએ ત્યારે આઈડિયા આવશે. થોડો ઘણો ધોધ મને દેખાઈ રહ્યો છે સામે. જો તમને આમાં આઈડિયા આવે તો બતાવી દો. જો અહીં સામે રહ્યો. હાલો જલ્દીથી નીકળીએ. અને એક ભાઈ આ પાર્સલ સાથે છે એટલે થોડીક વાર લાગી રહી છે, બાકી મજા આવી જાય. જોકે સાથે જ એમાં કોઈ પ્રોબ્લેમ પણ નથી, ચાલે છે હજી તો. રિટર્નમાં કેવરાવશે એવું લાગે છે. ઓરિજિનલ ટ્રેકિંગની ફીલ લેવી હોય ને તો જો આ છે ઓરિજિનલ ટ્રેકિંગ. આટલો પતલો રસ્તો છે, 3-4 ફૂટ પહોળો, 3-1 ફૂટ જેવો. અને આ ટ્રેકિંગ મંત્ર તેડી લઉં હવે. ટ્રેકિંગ આવે છો, પતલું છે. લાઈ તેડી લઉં તને. ઓરિજિનલ ટ્રેકિંગ ભાઈ ની આમાં તો ના જ ચડી શકે. મજા આવે મંત્ર. હજી ઉપર જવાનું છે. જો ભાઈ ફાઇનલી
અડધો કિલોમીટર ચાલ્યા પછી ફાઇનલી વોટરફોલ જોવા મળી રહ્યો છે. આમ જોવો, આહા, મંતુને મજા આવી ગઈ. ઓય મંતુ, ભૂ ક્યાં છે? ઓ ચાલો. હા, આંકડા ધોધ પણ આને કહે છે, અને વાણલેજ કે એવું કંઈક જે ધોધનું નામ મેં તમને પહેલાં કીધું એ ધોધનું નામ પણ એ જ છે આ. અને જો તમે નાહવા માંગતા હો તો નાહી પણ શકો છો અહીંયા. જો આ બધા મજા લે છે. હવે મિતુલભાઈ અહીંયા સેલ્ફી લેવા જઈ રહ્યા છે. ઓકે, જો ભાઈ મંકીની ગેંગ છે આખી ઉપર. ચાલો હવે અહીંયા ફોટોગ્રાફી થોડી કરી લઈએ. મંત્રની, મિતુલની ને અમારી થોડી ઘણી. પૂરો જલસા કરે પાણીમાં અત્યારે. તમારે મિતુલભાઈ નથી જવાનું? પાડી લીધો. જો અલા ભાઈ, ઓય જો અમારા યોદ્ધાને અહીંયા પોલીસ ગાડી દેખાય છે. હે, પોલીસ ગાડી ક્યાં છે? પૂરા ભાઈ પરસેવાના ભીના થઈ ગયા છે. ધોધમાં નથી નાયા, પરસેવાથી આખા ભીના થઈ ગયેલા છે. અને આ ભાઈને તેડવાનું કહીએ છીએ તો કોઈ ના પાડે ને અહીંયા કોઈ તેડવાનું કહેતું નથી ને કોઈ પૂછવી ન હોય કે ને આપણને વટ પડે ભાઈ, વજન પડે આપણો. કેમ છે મિતુલભાઈ? તો કેમ રહ્યો? કેવો? વાંઝણ આંકડા ધોધ એવું કંઈક નામ છે ને, વાંઝલ ધોધ એવું નામ છે. તો કેવું રહ્યું આ જગ્યા? એક નંબર. નમ્ર વિનંતી છે કે આવી સારી જગ્યામાં કોઈ ખોટો પ્લાસ્ટિકનો, વેફરના કાગળ, પાણીની બોટલ, ચપ્પલ, આ તે કચરો, ઇન શોર્ટ કે કચરું ન નાખો. સાથે લઈ લો. જગ્યા છે જ્યાં કચરા પેટી મળે ત્યાં નાખજો. બાકી અહીંયા પ્લેસ બગાડવામાં મદદ ન કરો, સાફ કરવામાં મદદ કરો. અને બીજી વાત કે ભાઈ આ જે ધોધ છે, અમે સાપુતારા ઘણી વખત આવ્યા છીએ, પણ ફર્સ્ટ ટાઈમ અમે આ ધોધ પર વિઝિટ કરી કે જ્યાં અમને સિરિયસલી મજા આવી. અને ધોધ પણ ઘણો સારો છે. અડધો કિલોમીટર જેવું તમારે ચાલવું પડે છે, પણ મજા આવે છે. અને મંત્રભાઈ રંગ રાખેલો છે અત્યારે. તો જો એક ધારા ચાલ્યા રાખે છે. જતાંય તેને આવતાંય તે લાગતું હતું કે રિટર્ન જતી વખતે તેડાવશે, પણ પ્રોબ્લેમ નથી. શું બોલો મિતુલભાઈ? ટાઈમ લઈને આવજો. નાહવા માટે બહુ મસ્ત જગ્યા છે. હા, કપડાનું એડજસ્ટ નહોતું એટલે નહોતા ને અહીંયા. પણ બાકી અહીંયા તમને જ્યાં કાર પાર્કિંગ છે ને ત્યાં તમને 10 રૂપિયાની અંદર એક પર્સનને કપડાં ચેન્જ કરવાનો પણ ઓપ્શન મળી જાય છે. એટલે તમે એવું વિચારતો કે ભાઈ ધોધમાં નહીં નાહીએ પછી ભાઈ કપડાં ક્યાં ચેન્જ કરવા, અડધો કિલોમીટર ધોધથી પાછા જશો પાર્કિંગ સુધી તો ત્યાં તમને એક મકાન છે જ્યાં તમને 10 રૂપિયાની અંદર પર પર્સન કપડાને એવું ચેન્જ કરવા મળી જાય છે. બાકી એક નંબર પ્લેસ છે. અને મોન્સૂનમાં આવશો તો ઓર મજા આવવાની છે. બાઇક માટે અને એની માટે રસ્તો આ છે. ત્યાંથી આવો તો પણ ચવાય છે, પણ અમને ભાઈ અહીંયાથી ત્યાં પાર્કિંગ પાસે એક બેન જે હતા જે પાર્કિંગના ચાર્જને એવું હેન્ડલ કરે છે, એમણે એમ કીધું કે અહીંયા ખેતીવાડી પાસેથી જતા રહો, ત્યાંથી તમને નજીકે પડશે અને રસ્તો તમે જલ્દી પહોંચી શકશો. એટલે અમે આ રોડે આવ્યા હતા. અહીંયા જ છે, સાવ નજીક. અહીંથી સામે જશો એટલે ડાયરેક્ટ પાર્કિંગ પ્લોટ આવશે. ઝુંડ નીકળ્યું છે ભાઈ શિકાર કરવા. જો ઓહો, ટ્રેકિંગ વગેરે કરો ને તો તમને રસ્તામાં આવું કંઈક મળી જાય. બચ્ચાઓનું ધ્યાન રાખવું હોય તેનાથી. ભાઈ કયું જીવ જંતુ કેવું હોય એ કોઈ આઈડિયા નથી હોતો, જેથી છોકરાઓ હોય તો એનું ધ્યાન રાખી લેવું. ભાઈ થોડુંક ટ્રેકિંગમાં ધ્યાન રાખવું ને આ ધ્યાન રાખવું. અમારે તો રાખવું જ પડે, મંત્રભાઈ સાથે છે એટલે. ફૂલ ઓન ગાડી તપી ગયેલી છે અને અમે પણ પરસેવાથી નાહી લીધેલું છે ઓલમોસ્ટ. અને ફરીથી કહી દઉં, વાંગણ ગામ છે ને આંકડા ધોધનું નામ છે. સાપુતારા જતા હો તો 1 થી 2 કલાક 3 કલાક સુધીનો ટાઈમ ફાળવીને જરૂર આવજો, જેથી વર્થ ઇટ પ્લેસ છે. અને અહીંયા લેંઘી ચેન્જ કરવાનો ટાઈમ આવી ગયો છે મંત્રભાઈ માટેનો. ઠીક છે, એ લોકોનું શરૂ રહેશે હવે.